નડિયાદના મલારપુરા વિસ્તારમાં આવેલ સહારા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની અદાવત રાખીને ચકલાસિયા બંધુઓએ બીજી વખત મોહમ્મદભાઈ વોરા પર હુમલો કર્યો હતો, જેમાં મોહમ્મદભાઈ ઘાયલ થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। નડિયાદના મલારપુરા વિસ્તારમાં આવેલી સહારા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મોહમ્મદભાઈ વોરાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને આ રજૂઆત યોગ્ય લાગતા જિલ્લા કલેક્ટરે નડિયાદ નગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામનું દબાણ દૂર કરવા આદેશ આપ્યો હતો, જેને ધ્યાને લઈ નડિયાદ નગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સહારા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધેલું બાંધકામ દૂર કર્યું હતું, જેની અદાવત રાખી ફરિયાદી મોહમ્મદભાઈ વોરા ઉપર અયુબ ચકલાસિયા, કાલુ ચકલાસિયા, ફરહાન ચકલાસિયા, સાહિલ ચકલાસિયા અને લાલુ ચકલાસિયાએ ટોળકી બનાવી મોહમ્મદભાઈના ઘર ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં મોહમ્મદભાઈ ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ચકલાસિયા બંધુ દ્વારા કેસ પરત ખેંચવા અને સમાધાન કરવા બળજબરી કરવામાં આવતા મોહમ્મદભાઈએ સમાધાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું મોહમ્મદભાઈએ જણાવ્યું હતું। સહારા સોસાયટીમાં કોમન પ્લોટમાં જે એમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને એ કલેક્ટર સાહેબને અરજી આપી અને જે તોડાવ્યું એમણે એ જૂની અદાવતમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે અને એ કેસની સુનાવણી સુધી કે એમને કેસમાં જે હાર અને એમને સજા દેખાઈ રહી છે, તો હું અને મારો બાબો ફરહાન નમાજ પડવા 1:15 વાગે જઈ રહ્યા હતા, તો એ ચકલાસિયાઓ એમાં અયુબ ચકલાસિયા, સાહિલ ચકલાસિયા, ફરહાન ચકલાસિયાઓ કે ગઈ વખતે તું તો બચી ગયો તો ફક્ત હાથમાં આ જે ટાંકા તને આવ્યા હતા ફ્રેક્ચર, પણ આ વખતે તો તું જાનથી જઈશ। તો મારા ઘરમાં તોડફોડ કરી મૂકી, આખું ઘરમાં કાચથી લઈને લોખંડની જાળીઓ સુદ્ધા વળી ગયો છે, એટલો ભયાનક હુમલો કર્યો અને જાન બચાવવા હું મારા ઉપર હુમલો અહીંયા પાઇપ માથામાં મને માગી છે અને બચીને હું દોટ પાડીને અહીંયા આવી ગયો છું અત્યારે જાન બચીને। કોણ હતા? અયુબ ચકલાસિયા, કાલુ ચકલાસિયા, ફરહાન ચકલાસિયા, સાહિલ ચકલાસિયા, લાલુ ચકલાસિયા, આખા ઘરના બધા જ જે એમના સભ્યો છે તેઓએ મારા ઉપર એટલો ભયાનક જાનલેવા હુમલો કર્યો અને એ જાનલેવા કેટલો લોખંડની એમના ટ્રકોનો ધંધો છે, એમની ટામી અને લોખંડની પાઇપોથી જે જારીઓમાં મારફાડ કરી છે, લોખંડની જારીઓ સુદ્ધા વળી ગઈ છે, કાચ તો દૂર રહ્યા, એ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે હુમલો જાનલેવા કેટલો જાન બચાવીને બહાર। એટલે તમે જે ગેરકાયદેસર દબાણ જે તોડાવડાવ્યું, હા, એની અદાવત અને મામલતદાર નામદાર સાહેબની કોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે કેસ ચાલુ। હા, અને આ 5મી ફેબ્રુઆરીએ મુદત છે અમારી અને લગભગ મને ભારત, આપણા દેશ અને આપણા કાનૂન ઉપર એટલો વિશ્વાસ છે અને એમને જે સજા થવાની છે અને એમના સજા ના થાય અને હું કેસ પાછો ખેંચી અને એમની જોડે સમાધાન કરું, એટલા માટે મારા ઉપર આટલો ભયાનક હુમલો કરીને કે ડરીને આ ભાઈ અમારો કેસ પાછો ખેંચીને મારા ઉપર જે હુમલો, એ મારા ઘરની જારીઓ તમે જોઈ અને લગાવી શકો છો કે લોખંડની જારીઓ મોટી જે ગ્રીલવાળી એ વળી ગઈ છે। તમારે એવાનું કેમ? એમની બાજુમાં જ, ઘરની બાજુમાં જ રહીએ છે। આ તો પહેલાં દબાણ હટાવ્યું હતું ને એમને, તે એ તોડી નાખ્યું નગરપાલિકાએ, તે એને વેર રાખીને અમારો કેસ અને પપ્પાનો બોલ ભાગી નાખ્યો વચ્ચે 12 મહિના પર મારીને, તે બોલનો મારીને કેસ ચાલુ છે તો સમાધાન કરવાની ના પાડી, એનો આ વેર રાખીને આજે આન પપ્પાને છોકરાને મને મારવા ઘરમાં 50 માણસ એમના છે, 50 પેસી ગઈને ઘરમાં। પોલીસને જાણ ના કરી? હે, પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે અમે, ફરિયાદ પહેલાં ગાળો બોલ્યા ને ફરિયાદી આપી છે અમે, એમાં બધા જ સભ્યો તેમના છોકરાથી માંડીને બધા જ છે। જૂનું તમે દબાણ જે ગેરકાયદે તોડાયેલું એની અદાવત રાખી? એની અદાવત રાખી અને અમારા ઘરમાં રહેવાથી ઘરમાં પેસી ગયેલા બધા 50 માણસ। આ તો મહિલાવાળાએ ના કર્યું હોય તો અમે આજે બચ્યા ના હોત, હવે આનો અમારે કંઈક બી અમારે નિકાલ જોઈએ।